ગઈ વખતે કન્ડિશન ઇન ધ પાસ્ટ અને કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ બે વાક્ય રચનાઓ જોઈ હતી. આપણું પહેલું ફંક્શન હતું. તો કન્ડિશન ઇન ધ પાસ્ટ અને કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ તો તમે સમજી લીધી છે બહુ સારી રીતે. આપણે નેક્સ્ટ ફંક્શન તરફ જઈએ આજે. તો આપણું જે બીજું ફંક્શન છે જેનું નામ છે કમ્પેરિંગ પર્સન, પ્લેસ ઓર થિંગ. કમ્પેર કરવું મતલબ તમે જાણો છો, કમ્પેર એટલે સરખામણી કરવી. કોઈ વ્યક્તિઓની કે વસ્તુની કે જગ્યાની, પ્લેસ જગ્યાની સરખામણી કરવી, રાઈટ. હવે સરખામણી કરવા માટે ઇંગ્લિશમાં આપણે ઓલરેડી જે ટોપિક ભણી ચૂક્યા છે 9 10 માં એક ટોપિક આવતો તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન કહેતા હતા એને. ડિગ્રીના નામે તમે ઓળખો છો બધા, રાઈટ. ડિગ્રીમાં એવું છે કે ડિગ્રી થી તમે ડિગ્રી એટલે અંશ કહેવાય કે કેટલા અંશે કમ્પેરિઝન થાય છે. તો ત્રણ અલગ અલગ સ્તર ઉપર આપણે કમ્પેરિઝન કરતા હતા 9માં 10માં 11માં. પોઝિટિવ, સુપરલેટિવ અને કમ્પેરેટિવ. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, રાઈટ. પહેલી પોઝિટિવ, પછી કમ્પેરેટિવ અને પછી સુપરલેટિવ. તો આ ત્રણ અલગ અલગ ડિગ્રી છે, અલગ અલગ લેવલે કમ્પેરિઝન બતાવે છે આપણને. આ બેઝિક સમજવું જરૂરી છે. આપણે જે વાક્ય રચનાઓ એક્ચ્યુઅલી સમજવાની છે 11 12 માટે એ આ 6 વાક્ય રચનાઓ છે. 1 2 3 4 5 અને 6. પણ ત્યાં જતા પહેલા હમણાં તમારું ધ્યાન ત્યાં ના જવું જોઈએ બિલકુલ. અહીંયા આ બેઝિક ઉપર ફોકસ કરો, કારણ કે જ્યાં સુધી બેઝિક ખબર નહીં પડે ત્યાં સુધી આ વાક્ય રચનાઓ નહીં બનાવી શકો તમે, રાઈટ. હવે પોઝિટિવ ડિગ્રી બનાવવા માટે પહેલા તમે કોન્સેપ્ટ સમજી લો કે પોઝિટિવ ડિગ્રી કોને કહેવાય. પોઝિટિવ ડિગ્રી એટલે એક જ સ્તર ઉપર જ્યારે સરખામણી થતી હોય બે વસ્તુઓની એને પોઝિટિવ ડિગ્રી કહે છે. એક જ સ્તર ઉપર મતલબ બંને વસ્તુઓ, બંને જગ્યા કે બંને વ્યક્તિઓ કોઈ પણ બાબતમાં એક સમાન છે. એક સમાન છે અથવા એક સમાન નથી. જો એક સમાન છે તો પોઝિટિવ ડિગ્રી બનાવી શકો, નથી એક સમાન એવું કહેવા માટે પણ તમે પોઝિટિવ ડિગ્રીમાં નકાર વાક્ય બનાવી શકો. જેમ કે અહીંયા પહેલું એક્ઝામ્પલ મેં લખ્યું છે રોહન ઇઝ એઝ ટોલ એઝ મોહન. તો રોહન એ મોહન જેટલો જ ઊંચો છે એવું સાબિત થાય છે આના પરથી. આ પોઝિટિવ ડિગ્રી છે જ્યાં રોહન અને મોહનને એક સમાન બતાવવામાં આવે છે, એક જ સ્તર ઉપર બતાવવામાં આવે છે કે બંને એક સરખા છે. બંનેમાંથી કોઈ ઉતરતું કે કોઈ નીચું નથી, કોઈ ઊંચું વધારે નથી કે કોઈ શોર્ટ નથી, રાઈટ. બંને સમાન છે ઊંચાઈની બાબતમાં. તો તમે એઝ ટોલ એઝ મોહન એવું લખ્યું. હવે અહીંયા વાક્ય રચના જોજો. સૌથી પહેલા તો ઇંગ્લિશમાં આપણે હકાર વાક્ય બનાવીએ એટલે વિધાન વાક્યમાં મોટે ભાગે પહેલા કર્તા અને પછી ક્રિયાપદ મૂકીએ છીએ, રાઈટ. એટલે એ હું અહીંયા લખવાનો નથી કે કર્તા અને ક્રિયાપદ એ તો મૂકીએ જ છે આપણે. એના પછી જ્યારે પોઝિટિવ ડિગ્રી બનાવવાની થાય તો અહીંયા નવું શું જોવા મળે તમને? એક તો એઝ જોવા મળે. એઝ પછી ટોલ આવ્યું. ટોલ એ વિશેષણ છે. એના પછી ફરીથી એઝ આવ્યું અને પછી જેની સાથે સરખામણી કરી છે તે નામ આવ્યું, રાઈટ. તો આપણે આ બાબતને ધ્યાનમાં રાખવાની છે ખાસ કે પોઝિટિવ ડિગ્રી બનાવો ત્યારે વિશેષણની બંને બાજુ શું મૂકવામાં આવે છે? તો એઝ મૂકવામાં આવે છે, બરાબર છે. એટલે હું અહીંયા ટૂંકમાં લખીશ કે યા તો એઝ, અહીંયા વિશેષણની પહેલા તમારે એઝ મૂકવાનું થાય યા તો સો મૂકવાનું થાય. જો નકાર વાક્ય હોય તો અહીંયા શરૂઆતમાં એઝ ની જગ્યાએ શું મૂકવામાં આવે છે? સો. એ આગળ એક્ઝામ્પલમાં આવશે, હું તમને બતાવીશ. અહીંયા એઝ અથવા સો અને પછી વચ્ચે શું મૂકવામાં આવે છે? તો અહીંયા વિશેષણ, જેને ઇંગ્લિશમાં એડજેક્ટિવ કહેવામાં આવે છે. તો એડજેક્ટિવ અથવા તો વિશેષણ મૂકીએ છીએ એના મૂળ રૂપમાં. એમાં કશું જ ફેરફાર કરવામાં આવતો નથી. ત્યારબાદ ફરીથી શું મૂક્યું તમે? ફરીથી એઝ મૂક્યું, રાઈટ. તો એઝ પછી વિશેષણ અને પછી એઝ. આ શાની વાક્ય રચના થઈ? પોઝિટિવ ડિગ્રીની. પોઝિટિવ ડિગ્રી જ્યારે પણ બનાવવાની થાય ત્યારે આ વાક્ય રચના જ બનાવવી પડે. એ ધ્યાનમાં રાખવાનું છે. આમાં બીજો કોઈ ફેરફાર કરી શકો નહીં. હવે એ જ રીતે તમે આવો નેક્સ્ટ એક્ઝામ્પલ પર. કમ્પેરેટિવ ડિગ્રી જોઈએ આપણે. મેં કહ્યું કે આ પોઝિટિવ ડિગ્રી છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં કેવું હોય છે કે એક વસ્તુ અથવા વ્યક્તિને બીજી વસ્તુ અથવા વ્યક્તિ કરતા તમે કેવી બતાવો છો? ચડિયાતી બતાવો છો, રાઈટ. અને એક બીજી એક જે વસ્તુ છે ઉતરતી, ઓબ્વિયસલી ઉતરતી થઈ જાય. એકને તમે ચડિયાતી સાબિત કરો એટલે બીજી કેવી થઈ જાય? ઉતરતી કક્ષાની થઈ જાય સ્વાભાવિક રીતે. તો બીજા એક્ઝામ્પલમાં જુઓ તમે. મેં એક એક્ઝામ્પલ રિપીટ કરી દીધું કે અર્થ એનો એ નથી, અર્થ બદલાઈ જશે કારણ કે તમને સરળતાથી સમજાય. રોહન ઇઝ ટોલર ધેન મોહન. તો અહીંયા શું સાબિત થાય છે કે રોહન એ મોહન કરતા વધારે હોશિયાર છે, રાઈટ. વધારે હોશિયાર મતલબ કે આ સ્થિતિમાં આવી ગયો. અહીંયા હવે મીનિંગ બદલાઈ ગયો. આ મીનિંગ અલગ હતો. અહીંયા રોહન અને મોહન સરખા હતા. અહીંયા રોહન મોહન કરતા કેવો થઈ ગયો? ચડિયાતો થઈ ગયો, મતલબ કે વધારે ઊંચો થઈ ગયો. તો અહીંયા વાક્ય રચના પણ બદલાઈ ગઈ સ્વાભાવિક રીતે. કર્તા ક્રિયાપદ તો આવે જ છે પણ એના પછી શું થયું તમે જુઓ. વિશેષણની પાછળ આપણે શું લગાડ્યું?
ER લગાડ્યું રાઈટ ER અને એના પછી શું આવ્યું then તો આ બે વસ્તુઓ નવી આવી અહીંયા આપણે બેને લખીએ કે અહીંયા જ્યારે તમે કમ્પેરેટિવ ડિગ્રી બનાવો ત્યારે તમારે શું કરવાનું થાય તો એક તો તમે વિશેષણની પાછળ ER લગાવો વિશેષણ જ્યારે આવે એની પાછળ શું લગાવો તમે ER લગાવો અને પછી શું ઉમેરો THAN ધ્યાન રાખજો આ EN નથી લગાડવાનું THAN ધ્યાન લગાવો રાઈટ તો વિશેષણ લગાવો એની પાછળ ER લગાવો વિશેષણ પાછળ ટોલ હોય તો ટોલર ક્લેવર હોય તો ક્લેવર યંગ હોય તો યંગર ફાસ્ટ હોય તો ફાસ્ટર રાઈટ આ રીતે ER લાગશે હવે કેટલાક વિશેષણો એવા આવે છે આપણે જાણીએ છીએ કે જેની પાછળ ER લાગતું નથી તે તમે 9મા 10મામાં શીખ્યા હશો ત્યાં જેમ કે તમને ખબર છે કે બ્યુટીફુલ હોય તો બ્યુટીફુલર નથી કરતા આપણે રાઈટ ને તો વન્ડરફુલ હોય તો વન્ડરફુલર નથી કરતા તો આવા ઘણા વિશેષણ છે કે જેમાં તમે પાછળ ER નથી લગાડી શકતા તો એ પરિસ્થિતિમાં આપણે શું કરીએ છીએ વિશેષણની આગળ મોર લગાડીએ છીએ શું લગાડીએ છીએ મોર લગાડીએ છીએ તો મોર બ્યુટીફુલ એવું બોલાય પછી કેટલાક સ્ટુડન્ટ્સ પાછા શું કરતા હોય મોર બ્યુટીફુલર તો એવું ના થાય મોર જ લગાવવાનું હોય ત્યાં પાછળ ER લાગે નહીં જેની પાછળ ER લાગે એની આગળ મોર ના લાગે યાદ રાખો બંનેમાંથી એક જ વસ્તુ યુઝ થાય या तो मोर यूज થાય या तो ER यूज થાય બંનેમાંથી એક આ વાત થઈ કમ્પેરેટિવ ડિગ્રી હવે સુપરલેટિવ તરફ આવો સુપરલેટિવ ડિગ્રીને બહુ ધ્યાનપૂર્વક યુઝ કરવી પડે સુપરલેટિવ નો મતલબ થાય છે સૌથી શ્રેષ્ઠ સૌથી વધારે શ્રેષ્ઠ તો ના કહી શકું પણ સૌથી વધારે સારું પણ હોઈ શકે સૌથી વધારે ખરાબ પણ હોઈ શકે તો જ્યારે તમે સુપરલેટિવ નો ઉપયોગ કરો તો એનો મતલબ કે એ હાઈએસ્ટ વસ્તુ છે એના પછી કશું નથી એના લેવલે પણ કશું નથી રાઈટ આ સુપરલેટિવ જો જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે રોહન is the tallest boy in the class રોહન is the tallest boy in the class હવે the tallest જ્યારે બોલવામાં આવે તો એનો મતલબ એ થાય કે સૌથી ઊંચો ક્લાસમાં રોહન સૌથી ઊંચો છે એના જેટલો ઊંચો છોકરો કે એના કરતા વધારે ઊંચો છોકરો ક્લાસમાં નથી એ સૌથી વધારે ઊંચો થઈ ગયો અહીંયા વાક્ય રચના જુઓ તમે તો the tallest એવું જોવા મળ્યું એનો મતલબ એ થાય કે the ફરજિયાતપણે આવે હા ધ ફરજિયાત આવે સુપરલેટિવ ડિગ્રીમાં કર્તા ક્રિયાપદ પછી તમારે ફરજિયાતપણે શું મૂકવાનું થાય અહીંયા તમારે ધ મૂકવાનું થાય હવે ધ મૂકી દીધા પછી તમે વિશેષણની પાછળ શું એડ કર્યું જુઓ અહીંયા તો તમે est એડ કર્યું જેમ કે અહીંયા ER એડ થયું તો અહીંયા શું એડ થયું est એડ થયું અહીંયા હું કૌંસ છોડું તો તમને ખબર છે કદાચ કે શાના માટે પણ પહેલા આ લખી લઈએ તો વિશેષણ અને વિશેષણની પાછળ તમે શું એડ કરશો est આ એડ કરશો રાઈટ તો આપણે ટોલ નું ટોલેસ્ટ કર્યું યંગ નું યંગેસ્ટ થાય ફાસ્ટ નું ફાસ્ટેસ્ટ થાય ગ્રેટ નું ગ્રેટેસ્ટ થાય તો આવા મોટાભાગના વિશેષણની પાછળ est લગાવવાથી સુપરલેટિવ ડિગ્રી બનશે ધ લગાવીશું અને એના પછી est લગાવીશું બરાબર છે પણ કેટલાક વિશેષણ જેમ અહીંયા હતા કે જેની પાછળ er શક્ય નહોતું જેની પાછળ er શક્ય નથી એની પાછળ est પણ શક્ય નથી જેમ કે બ્યુટીફુલ નું બ્યુટીફુલર ના થાય તો બ્યુટીફુલેસ્ટ પણ ના થાય હવે એ પરિસ્થિતિમાં શું કરીશું આપણે તો અહીંયા મોર લગાડતા હતા અહીંયા શું લાગશે મોસ્ટ અહીંયા પણ એ નિયમ લાગુ પડશે કે આપણે મોસ્ટ લગાવીએ ત્યાં પાછળ est લગાવવાનું નથી જેની પાછળ est લગાવીએ ત્યાં મોસ્ટ નથી લગાવવાનું બરાબર છે હું જો બેટા પ્રોબ્લેમ દો ઓકે હવે આ ભણ્યા હતા તમે 9મા 10મામાં ઓલરેડી રાઈટ આ બેઝિક વાક્ય રચનાઓ હતી હવે પરીક્ષામાં જે પૂછાશે આપણે 11માની વાત કરો કે 12માની વાત કરો તો એ આ વાક્ય રચનાઓ હશે એટલે આ 6 વાક્ય રચનાઓને ખાસ ધ્યાનપૂર્વક સમજવાની છે ડિગ્રીની વાક્ય રચનાઓ આ જ વાક્ય રચના છે પણ આપણે થોડી અલગ રીતે સમજવાની છે ને જેમ કે પહેલું એક્ઝામ્પલ જુઓ દ્રવિડ is the greatest cricketer in the world બરાબર આ મેં કઈ ડિગ્રી બનાવી તો તમને જોઈને જ ખબર પડી જશે કે અહીંયા ધ છે અહીંયા est છે તો સ્વાભાવિક રીતે કઈ ડિગ્રી બની સુપરલેટિવ ડિગ્રી બની દ્રવિડ is the greatest cricketer in the world આ છે સુપરલેટિવ ડિગ્રી અહીંયા હું બ્રેકેટમાં ટૂંકમાં લખું છું આ સુપરલેટિવ ડિગ્રી બરાબર છે તો દ્રવિડ એ દુનિયાનો સૌથી મહાન ક્રિકેટર છે એવું સાબિત થાય the greatest એનાથી ગ્રેટેસ્ટ કોઈ નથી એવું સાબિત થઈ જાય બરાબર છે દ્રવિડ is the greatest cricketer in the world હવે આ જ વાત સુપરલેટિવ ડિગ્રીની વાત કમ્પેરેટિવ માં લખી શકાય ખરી અર્થ બદલ્યા વગર અર્થ એનો એ જ આવશે કોઈ ચેન્જ નહીં આવે દ્રવિડને આપણે દુનિયાનો શ્રેષ્ઠ ક્રિકેટર સૌથી મહાન ક્રિકેટર સાબિત કરીએ કે અહીંયા સુપરલેટિવ ડિગ્રીમાં તો આપણે સૌથી શ્રેષ્ઠ સાબિત કરી જ શકીએ છીએ
પણ એ જ વાત કમ્પેરેટિવ ડિગ્રીમાં થાય ખરી તો થાય છે જો આ કમ્પેરેટિવ ડિગ્રી છે આપણી કઈ રીતે ખબર પડી તો તમને ખબર પડી જાય ને કે અહીંયા ER લાગ્યું અને અહીંયા ધ્યાન લાગ્યું તો સ્વાભાવિક રીતે આ કઈ ડિગ્રી બની કમ્પેરેટિવ ડિગ્રી છતાં અર્થ બદલાતો નથી બરાબર સમજો દ્રવિડ ઇઝ ગ્રેટર ધેન એની અધર ક્રિકેટર ઇન ધ વર્લ્ડ હવે અહીંયા શું કર્યું મેં કે દ્રવિડ એક ગ્રેટર ધેન मतलब કે કોઈ મહાન છે કોઈ ના કોનાથી મહાન છે તો એની અધર ક્રિકેટર ઇન ધ વર્લ્ડ દુનિયાના કોઈ પણ ક્રિકેટર કરતા મહાન છે તો ઇઝ ઇક્વલ ટુ શું થયું દુનિયાના કોઈ પણ ક્રિકેટર કરતા મહાન છે એનો મતલબ શું થયો એ સૌથી મહાન છે એવું સાબિત થયું તમારી ભાષામાં આ એક્ઝામ્પલ જે છે તમે સમજો કે આ બી છે આ એ એક્ઝામ્પલ છે તો બી ઇઝ ઇક્વલ ટુ એ એવું સાબિત થયું કારણ કે દ્રવિડ ઇઝ ગ્રેટર ધેન એની અધર ક્રિકેટર દ્રવિડ એ કોઈ પણ ક્રિકેટર કરતા મહાન છે કોઈ પણ ક્રિકેટર કરતા મહાન છે મતલબ કે સૌથી મહાન છે એના જેટલું મહાન કોઈ નથી એવું સાબિત થયું કઈ ડિગ્રી દ્વારા કર્યું આપણે કમ્પેરેટિવ ડિગ્રી દ્વારા મીનિંગ બદલાવા દીધો નથી એનું એ જ વાક્ય આપણે લખ્યું અહીંયા પોઝિટિવ ડિગ્રીમાં આ પોઝિટિવ ડિગ્રી બનાવી આપણે હવે પોઝિટિવ ડિગ્રી આપણે જાણીએ છીએ કે યા તો એસ થી બને યા તો મેં કીધું તો નકારવાચક વાક્ય હોય તો સો એસ થી બને એટલે અહીંયા શું લગાડ્યું છે તો તમે સો લગાડ્યું છે અહીંયા વિશેષણ મૂક્યું છે અહીંયા એસ લગાડ્યું છે બરાબર છે નો અધર ક્રિકેટર ઇઝ સો ગ્રેટ એઝ દ્રવિડ ઇન ધ વર્લ્ડ તો આ દુનિયામાં દ્રવિડ જેટલો મહાન ક્રિકેટર કોઈ નથી નો અધર ક્રિકેટર ને એવું સાબિત કર્યું એની આ દ્રવિડ છે પોઝિટિવ ડિગ્રીમાં અને એની સાપેક્ષમાં કોઈને નથી કારણ કે કોઈ આપણે શું વાત કરી હતી કે સૌથી મહાન છે તો એના સમાન કોઈ છે જ નહીં આ દુનિયામાં એટલે તમારે શું લખવું પડ્યું અહીંયા નો અધર ક્રિકેટર બરાબર છે એનો મતલબ એ થયો તમે સમજો કે આપણે પોઝિટિવ ડિગ્રીમાં કે કમ્પેરેટિવ ડિગ્રીમાં પોઝિટિવ ડિગ્રીમાં નો અધર નો ઉપયોગ થયો નો અધર અહીંયા જોઈ શકો તમે કમ્પેરેટિવ ડિગ્રીમાં તમે જુઓ તો એની અધર સુપરલેટિવ તો આપણને ખબર જ છે ધ અને એસટી વાળું તો પોઝિટિવ ડિગ્રીમાં નો અધર નો ઉપયોગ કરીશું આપણે ત્યારે શું સાબિત કરીશું કે એની સાપેક્ષે કોઈ છે જ નહીં એ જ રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં જ્યારે એની અધર નો ઉપયોગ કરવામાં આવશે કમ્પેરિઝનમાં ત્યારે એવું સમજવાનું કે એની સમાન કે એના ઉપર કોઈ નથી બરાબર છે હવે સુપરલેટિવ ડિગ્રી બીજી રીતે પણ લખાય અહીંયા આપણે ધ એસટી થી લખી હતી બરાબર છે ત્યાં આપણે સૌથી શ્રેષ્ઠ સાબિત કર્યું હવે બીજી રીતે જુઓ અહીંયા મેં બીજું એક્ઝામ્પલ લખ્યું છે આ ત્રણ વાક્ય રચનાઓ આપણે સમજ્યા તેના પછી India is one of the largest countries in the world હવે અહીંયા તમે જુઓ કે શું ફરક આવે શું ચેન્જ આવે તો એક ચેન્જ તમને જોવા મળશે કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ અહીંયા મેં વન ઓફ એડ કર્યું ધાની આવે વન ઓફ ધ લાર્જેસ્ટ અહીંયા આપણે શું લખતા હતા ધ ગ્રેટેસ્ટ મતલબ કે ધ અને એસટી લખતા હતા રાઈટ તો અહીંયા બદલાયું વન ઓફ ધ લખાયું ફરક શું પડે છે એનાથી હું સમજાવું પછી one of the largest countries in the world અને બીજો શું ફરક પડે તમે જુઓ કે અહીંયા જે નાઉન હતું નામ એને આપણે બહુવચનમાં લઈ ગયા કન્ટ્રી નથી લખેલું સમજો countries લખેલું છે બરાબર છે countries one of the largest countries in the world India એક દુનિયાની કેટલીક વિશાળ મોટી જે કન્ટ્રીઝ છે જે મોટા દેશ છે એ દેશમાંનો એક છે મતલબ કે તમને કદાચ વિચાર આવે કે સાહેબ ઇન્ડિયા ઇઝ ધ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ એવું લખીએ તો શું ફરક પડે આમાં અને આમાં કોઈ ચેન્જ આવે ખરો તો સ્વાભાવિક રીતે આવે બીજા કેટલાક એક્ઝામ્પલ તમને આપીશ પછી તો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ ઇન્ડિયા એ દુનિયાની કેટલીક વિશાળ કન્ટ્રીઓમાંની એક છે એ સૌથી વિશાળ નથી પણ હા વિશાળ તો છે એટલે જ્યારે ધ લાર્જેસ્ટ કહી દેવામાં આવે ત્યારે એની લેવલ પર કોઈ હોતું નથી જ્યારે વન ઓફ ધ થી કહેવામાં આવે સુપરલેટિવ ડિગ્રીમાં ત્યારે એના લેવલે છે થોડા ઘણા છે પણ છે ખરા જેમ કે બીજું એક્ઝામ્પલ આપું તમને વધારે ક્લિયર થશે સપોઝ કે આપણે એવું કહીએ કે રોહન ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ તો એનો મતલબ તો તમે સમજો છો કે રોહન એક ક્લાસમાં સૌથી ઊંચો છોકરો એનો મતલબ શું થયો કે ક્લાસમાં રોહન જેટલો ઊંચો કે રોહન કરતા વધારે ઊંચો છોકરો નથી બરાબર છે પણ આ જ વાત તમે વન ઓફ ધ થી લખો તો શું ચેન્જ આવે સમજો બરાબર કે રોહન ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ ઇન ધ વર્લ્ડ ત્યાં એક તો વન ઓફ ધ એડ થયું પ્લસ બોય ની જગ્યાએ મેં શું લગાડ્યું બોયઝ લગાડ્યું અહીંયા તમે રોહન ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ આ ડિગ્રી તો તમે જોઈ ચૂક્યા હતા બરાબર છે પણ આપણે એમ લખીએ કે રોહન ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ ઇન ધ વર્લ્ડ
इन द क्लास सॉरी तो શું ચેન્જ આવશે ચેન્જ એ આવશે કે રોહન એ ક્લાસના કેટલાક ઊંચા છોકરાઓમાંનો એક છે मतलब કે એના જેટલા ઊંચા છોકરાઓ બીજા છે થોડા જ છે પણ છે ખરા રાઈટ તો આ બે માં જમીન આસમાનનો ફરક પડી જાય તમે સમજો અહીંયા એમ કહે છે કે આના જેટલું મહાન કે આનાથી વધારે ઊંચું કોઈ નથી એના લેવલ પર પણ કોઈ નથી જ્યારે વન ઓફ ધ ની વાત કરવામાં આવે ત્યારે તમે સામેવાળાની પ્રશંસા પણ કરી દો છો અને બાકીના લોકોને પણ બેલેન્સ કરો છો કારણ કે જ્યારે એવું કહેવામાં આવે જેમ કે મેં અહીંયા લખ્યું હતું કે દ્રવિડ ઇઝ ધ ગ્રેટેસ્ટ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ આઉટ જાહેરમાં કદાચ બોલ્યા આપણે તો બાકીના લોકોને વાંધો હોઈ શકે કે ભાઈ દ્રવિડ સૌથી મહાન છે मतलब બાકીના ક્રિકેટર્સે અત્યાર સુધી કશું મહાન કામ કર્યું નથી તો તમે બાકીના લોકોની ઇન્સલ્ટ કરી રહ્યા છો વન ટાઈપ ઓફ રાઈટ પણ તમે એમ કહો કે દ્રવિડ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ક્રિકેટર્સ ઇન ધ વર્લ્ડ તો દ્રવિડની પ્રશંસા પણ થાય છે અને બાકીના લોકોનું ઇન્સલ્ટ પણ નથી થતું मतलब કે દ્રવિડ કેટલાક મહાન ક્રિકેટર્સમાંનો એક છે એનો मतलब કે બાકીના પણ મહાન છે રાઈટ તો આટલો ચેન્જ આવે છે ટૂંકમાં તમારે એ યાદ રાખવાનું છે કે પરીક્ષાની દ્રષ્ટિએ કહું તો કે જ્યારે વન ઓફ ધ ની સુપરલેટિવ બનાવવામાં આવે ખાસ યાદ રાખજો ત્યારે જે નામ આવશે એ બહુવચનમાં આવશે કન્ટ્રી નહીં આવે કન્ટ્રીઝ આવશે બોય નહીં આવે બોયઝ આવશે રાઈટ જે પણ નામ આપેલું હશે એ બહુવચનમાં આપેલું હશે જ્યારે વન ઓફ ધ લાગશે જ્યારે ધ થી તમે ડિગ્રી બનાવો સુપરલેટિવ ડિગ્રી ધ est થી બનાવો ત્યારે નામ જે છે એ એકવચનમાં આવે આટલું આપણે ધ્યાનમાં રાખીશું બરાબર છે હવે આવો આ જ વાત આપણે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં લખીએ છીએ ત્યારે શું થાય છે આ સુપરલેટિવ ડિગ્રી હતી આ બીજા નંબર પર આપણે કમ્પેરેટિવ ડિગ્રી છે રાઈટ અને ત્રીજા નંબર પર આપણે આવીશું પોઝિટિવ હવે અહીંયા શું ચેન્જ આવે છે આની આ જ વાત જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં લખવામાં આવે છે ત્યારે મેં શું લખ્યું છે ઇન્ડિયા ઇઝ લાર્જર ધેન મેની અધર ઓર મોસ્ટ અધર કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ તો ઇન્ડિયા જે છે એ દુનિયાના કેટલાક મહાન દેશો કરતા India is larger than many other or most other countries in the world મોટા ભાગના દેશો કરતા ભારત એ વિશાળ દેશ બધા કરતા નથી કીધું આપણે અહીંયા શું કહી દીધું હતું એની અધર લગાડ્યું હતું એની અધર લગાડ્યું એનો મતલબ કે કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિ કરતા મહાન છે અથવા મોટું છે રાઈટ ત્યારે આપણે અહીંયા શું કહ્યું કે મોટા ભાગના વન કાઇન્ડ ઓફ ડિપ્લોમેટિક લેંગ્વેજ છે જેમાં અમે કહ્યું ને કે તમે સામેવાળાને કશું ઇન્સલ્ટ પણ ફીલ નથી થતું અને તમે તમારી વાત રજૂ કરતો છો જેમ કે તમે એમ કહ્યું કે મેની અધર કન્ટ્રીઝ મોટા ભાગના દેશ આપણે બધા દેશો કરતા નહીં નથી કહ્યું તમે એમ કહો કે બધા દેશો કરતા વિશાળ છે તો કદાચ કોઈ દાવો કરે કે ના ભાઈ અમારો દેશ પણ એટલો જ વિશાળ છે પણ આપણે એમ કહ્યું કે મોટા ભાગના દેશો કરતા વિશાળ છે રાઈટ તો વાત કરેક્ટ પણ છે અને અહીંયા તમારે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી બનાવવામાં આવે ત્યારે ધ્યાનમાં શું રાખવાનું છે કે મેની અધર અથવા મોસ્ટ અધરનો જો યુઝ થયેલો હશે પરીક્ષામાં તો અહીંયા પણ તમારે નામ જે છે એ શામાં આવશે બહુવચનમાં આવશે એટલે કે કન્ટ્રી નહીં આવે પણ શું આવશે કન્ટ્રીઝ આવશે મેં કહ્યું કે માની લો કે અહીંયા આ વાત રોહન ઇઝ ટોલર ધેન મોહન લખ્યું હતું આપણે ત્યાં આપણે માની લો કે કમ્પેરેટિવ ડિગ્રી આ રીતે બનાવી હોત કે રોહન ઇઝ ટોલર ધેન મેની અધર ઓર મોસ્ટ અધર બોયઝ ઇન ધ ક્લાસ તો આપણે મેની અધર અથવા મોસ્ટ અધર સાથે શું લગાડતા બોયઝ લગાડતા બરાબર છે એટલે ફરીથી ટૂંકમાં કહી દો કન્ફ્યુઝ ના થતા કે વન ઓફ ધ સુપરલેટિવ બનાવો તો બહુવચન લગાડવાનું નામનું અહીંયા પણ જ્યારે મેની અધર અથવા મોસ્ટ અધર નો યુઝ કરવામાં આવે ત્યારે શું બનાવવાનું તો બહુવચન બનાવવાનું બરાબર છે હવે જ્યારે પોઝિટિવ ડિગ્રી બનાવવામાં આની આ વાત પોઝિટિવ ડિગ્રીમાં રજૂ કરીએ ને તો ત્યાં શું લખ્યું છે very few countries are as large as India in the world તો અહીંયા એમ કહે છે કે ભાઈ ભારતની કમ્પેરિઝનમાં ભારત જેટલો વિશાળ દેશ છે ખરા હા છે વેરી ફ્યુ પણ કેવા છે થોડા જ છે મતલબ છે ખરા બિલકુલ નથી એવું નથી વેરી ફ્યુ કન્ટ્રીઝ અહીંયા પણ વેરી ફ્યુ નો યુઝ કર્યો અને નામનું બહુવચન આવ્યું ક્રિયાપદ પણ બહુવચનમાં આવ્યું રાઈટ ટુ બી નું ક્રિયાપદ તો ટૂંકમાં એ સમજવાનું છે કે આ જે 6 વાક્ય રચનાઓ જોઈ આપણે જો ધ est ની સુપરલેટિવ બનાવીએ તો નામ એકવચનમાં આવે એની અધર થી કમ્પેરેટિવ બનાવો તો પણ નામ એકવચનમાં આવે ક્રિકેટર જોઈ શકો છો અહીંયા નો અધર થી પોઝિટિવ બનાવો તો પણ નામ એકવચનમાં આવે હવે આવી જાવ વન ઓફ ધ ઉપર જ્યારે વન ઓફ ધ ની સુપરલેટિવ બનાવો તમે ત્યારે નામ બહુવચનમાં આવે જ્યારે તમે મેની અધર અથવા મોસ્ટ અધર થી કમ્પેરેટિવ બનાવો ત્યારે પણ નામ બહુવચનમાં આવે અને એ જ રીતે વેરી ફ્યુ થી જ્યારે પોઝિટિવ ડિગ્રી બનાવો ત્યારે તમારે નામ બહુવચનમાં આવે અને ક્રિયાપદ પણ બહુવચનમાં આવે અને કેટલાક એક્ઝામ્પલ તમે જાતે બનાવીને ચેક કરી શકો છો પ્રેક્ટિસ કરી શકો છો એની કોઈ ડાઉટ હોય તો મને WhatsApp કરી શકો યા તો કોમેન્ટમાં લખી શકો તો હું ક્લિયર કરીશ તમારી ડાઉટ બટ તમારે એક્ઝામ્પલ્સ લેવા પડશે આવો તો પુષ્કળ એક્ઝામ્પલ લઈ શકાય કોઈ પણ એક્ઝામ્પલ તમારે લેવાનું સુપરલેટિવમાં બનાવવાનું
પછી એનું મીનિંગ બદલ્યા વગર એને કમ્પેરેટિવ માં બનાવવાનું, એ જ એક્ઝામ્પલ ને પોઝિટિવ માં લખવાનું, ફરીથી એને વન ઓફ ધ થી સુપરલેટિવ બનાવવાનું, પછી એનું કમ્પેરેટિવ કરવાનું અને એનું પોઝિટિવ કરવાનું. બરાબર છે? તો આ રીતે તમે એક્ઝામ્પલ લઈને આની પ્રેક્ટિસ તો કરવી પડશે, કારણ કે 6 વાક્ય રચનાઓ યાદ રાખવાની છે પરીક્ષામાં. આ 3 અને આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય રચનાઓ છે. આ આપણું ફંક્શન હતું ડિગ્રી ઓફ કમ્પેરિઝન. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ ફંક્શન તરફ જવું છે, જે બિલકુલ સરળ છે પ્રમાણમાં. આની કમ્પેરિઝન માં જોઈએ તો સરળ છે, તમને બહુ સરળતાથી સમજાઈ જશે, જેનું નામ છે ઓફરિંગ સજેશન ઓર એડવાઇસ. મતલબ કે સલાહ આપવી. આપણે જાણીએ છીએ કે સજેશન એટલે સલાહ, સજેશન અથવા એડવાઇસ બંનેનો અર્થ શું થાય છે કે સલાહ, રાઈટ ને? અને સલાહ આપવી આમ પણ સરળ કામ છે, તમે જાણો. તો સલાહ ઇંગ્લિશમાં આપવાની થાય જ્યારે તમારે, ત્યારે તમે શું કરશો? આ લોકો 11-12 ધોરણ તો બરાબર છે, પણ એ ઉપરાંત સ્પોકન ઇંગ્લિશ પણ શીખવા માંગતા હોય છે. તમારે સ્પોકન ઇંગ્લિશ જ્યારે કરવું હોય તો આ જે વાક્ય રચનાઓ છે એ સમજવી જરૂરી છે, આ તમને બહુ ઉપયોગમાં આવે. જેમ કે આપણે સલાહ આપવી છે, આપણે ગુજરાતીમાં તો પુષ્કળ સલાહો સવારથી સાંજ સુધી આપતા જ હોઈએ. એ બધી સલાહ જ્યારે ઇંગ્લિશમાં આપવાની થાય ત્યારે તમારે કયા કયા શબ્દોનો ઉપયોગ કરવાનો થાય? તો એક છે શુડ, ought to, had better અને why don't you. 4 પ્રકારની વાક્ય રચનાઓ બનશે. ચારે ચાર સરળ છે, ડોન્ટ વરી. કારણ કે શુડ મોડલ ઓક્સિલરી છે, ought to મોડલ ઓક્સિલરી છે. એક વાક્ય રચના had better થી બને છે. અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે had જ્યારે આવે તો મગજમાં એવું ના આવે કે had આવ્યું એટલે તો કઈ ભૂતકાળની વાત હશે, રાઈટ? had અને better જ્યારે જોડે વપરાય, had better, તો સમજવાનું કે શું બતાવે છે? ઓફરિંગ સજેશન ઓર એડવાઇસ. આ બરાબર મગજ માટે સાઈડ છે, નહીં તો પરીક્ષામાં શું થશે કે તમે ભૂલી ગયા છો અને જ્યારે હેડ જોવા મળી જશે એટલે તમે કશું પાસ્ટ નું વિચારવા બેસી જશો, તો આ ફંક્શન યાદ નહીં આવે. હેડ બેટર મતલબ કે આમ કરું તો વધારે સારું, જે આપણે કહીએ છીએ, હું તમને સમજાવું મીનિંગ એનો. અને વાય ડોન્ટ યુ થી પણ સલાહ આપી શકાય છે. ચારે ચાર વાત આપણે કરીશું. એ પહેલા એક વાત ટૂંકમાં સમજી લઈએ તો કે આ ત્રણે ત્રણની સાથે, જેમ કે શુડ છે, ought to છે અથવા હેડ બેટર છે, ત્રણે ત્રણ સાથે ક્રિયાપદનું કયું રૂપ વપરાય છે? તો મૂળ રૂપ. કારણ કે મોડેલ ઓક્સિલરી જ આવે અને આની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે, એટલે એમાં કોઈ કોમ્પ્લિકેશન્સ કે કોઈ પ્રોબ્લેમ, કોઈ કન્ફ્યુઝન છે જ નહીં આપણને કે કયા ક્રિયાપદનો ઉપયોગ કરવો. તો મૂળ રૂપનો ઉપયોગ કરવો. જેમ કે પહેલું એક્ઝામ્પલ, you should study functions very well. તો શું કહે છે? તમારે ફંક્શન્સ ને બહુ સારી રીતે ભણવા જોઈએ અથવા તો અભ્યાસ કરવો જોઈએ. આપણે એવું કહેતા હતા કે આવું કરવું જોઈએ, તમારે એવી સલાહ આપીએ છીએ આપણે મોટે ભાગે. તો you should study functions very well. હવે તમે જુઓ કે અહીંયા should પછી મેં શાનો ઉપયોગ કર્યો? study એ ક્રિયાપદનું કયું રૂપ છે? મૂળ રૂપ. બરાબર છે? એ જ રીતે તમે આવો ought to ઉપર, they ought to stay at home. they ought to stay at home. ought to પછી મેં શાનો ઉપયોગ કર્યો છે? stay નો, કે તમારે ઘરે, તેમને ઘરે જ રહેવું જોઈએ. they ought to stay, તે રહેવું. they ought to stay at home, એમને ઘરે જ રહેવું જોઈએ. તો અહીંયા મૂળ રૂપનો ફરીથી ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થયો છે. ત્રીજું એક્ઝામ્પલ જુઓ તમે, રોહન is not good at English. પહેલું વાક્ય એમ કહે છે કે રોહન ઇંગ્લિશમાં સારો નથી, મતલબ કે એને ઇંગ્લિશ સારું નથી આવડતું. રોહન is not good at English. તો શું કરવું જોઈએ? he had better learn grammar. તો એને ગ્રામર શીખવું જોઈએ ભાઈ, રાઈટ? અહીંયા had better પછી ફરીથી શાનો ઉપયોગ કર્યો? learn એટલે કે મૂળ ક્રિયાપદનો ઉપયોગ કર્યો. મતલબ કે ત્રણે ત્રણ સાથે ક્રિયાપદનું કયું રૂપ વપરાય છે? મૂળ રૂપ વપરાય છે. why don't you eat healthy food? અહીંયા પ્રશ્નાર્થના સ્વરૂપમાં સલાહ આપવામાં આવે છે કે તમે હેલ્ધી ફૂડ કેમ નથી ખાતા? મતલબ કે તમારે ખાવું જોઈએ. આપણે why થી પૂછીએ છીએ, પ્રશ્ન પૂછીએ જ્યારે કે તમે કેમ નથી ખાતા, મતલબ કે આપણે શું આપી રહ્યા છીએ? સલાહ પ્રશ્નાર્થના સ્વરૂપમાં. why don't you eat healthy food? અહીંયા પણ મૂળ રૂપ આવશે. મૂળ રૂપ એટલા માટે આવશે કારણ કે don't નો ઉપયોગ થયો છે. don't આપણે જાણીએ છીએ કે સાદો વર્તમાન કાળ એટલે ક્રિયાપદનું કયું રૂપ આવે? તો મૂળ રૂપ. એનો મતલબ કે અહીંયા પણ તમારે ક્રિયાપદનું કયું રૂપ લેવાનું છે? મૂળ રૂપ. એ તો કોઈ કન્ફ્યુઝન છે જ નહીં. ચારે ચાર વાક્ય રચનામાં ક્રિયાપદનું કયું રૂપ ઉપયોગમાં લેવાશે? ક્રિયાપદનું મૂળ રૂપ. હવે કોઈને કદાચ એવો પ્રશ્ન થાય કે સાહેબ ચાર રીતે સલાહ આપી, તો આ ચારમાં કોઈ ફરક ખરો? પરીક્ષાની દ્રષ્ટિએ જુઓ તો કોઈ ફરક નથી. આપણે પરીક્ષામાં તો આપણે ધ્યાન રાખવાનું છે કે આ ચાર આવે એટલે સમજવાનું કે આ ફંક્શન છે, અને જ્યારે આમાંથી વાક્ય રચના બનાવવાની થાય ત્યારે આ ચારની સાથે તમારે ક્રિયાપદનું કયું રૂપ લગાડવાનું થાય? તો મૂળ રૂપ લગાડવાનું થાય. પરીક્ષાના સંદર્ભમાં આટલું ઇનફ છે. પણ હા, કોઈનું કદાચ કોઈને કન્ફ્યુઝન હોય કે કેમ ચાર વાક્ય રચનાઓ શું કામ છે, તો તમારા નોલેજ માટે જણાવી દઉં કે આ ચારમાં ફરક શું પડે છે. તો થોડો ભાવ બદલાય છે બોલવાનો. જેમ કે તમે શુડ થી સલાહ આપો
તો બહુ સરળ સાહજિક રીતે સલાહ આપેલી કહેવાય. મતલબ કે જ્યારે હું એમ કહું કે યુ શુડ સ્ટડી ફંક્શન્સ વેરી વેલ, તો તમારે ફંક્શન્સ ભણવા જોઈએ. તો બરાબર સમજો ઓનેસ્ટલી કે આ કેવી સલાહ છે ખબર છે કે તમારે ભણવા જોઈએ, બાકી ના ભણો તો ખાડામાં જાઓ, મને કોઈ ફરક નથી પડતો, રાઈટ. આ પ્રકારનો ભાવ છે, મારો એવો કોઈ ભાવ નથી જો કે તમારે ભણવાના જ છે, ધ્યાનથી ભણવાના છે, પણ આ એક્ઝામ્પલ એવું કે યુ શુડ સ્ટડી ફંક્શન્સ વેરી વેલ, તો તમારે ફંક્શન્સ ભણવા જોઈએ, બાકી તમારી મરજી, નહીં ભણો તો તમારું નુકસાન છે, રાઈટ. લાઈક ધેટ આ એક પ્રકારની સલાહ. ત્યારે કોઈ વ્યક્તિ શુદ્ધથી સલાહ આપે છે એનો મતલબ કે તમને બહુ સાહજિક રીતે સલાહ આપે છે કે તમારી ઈચ્છા હોય તો પાલન કરો, ના કરો તો કઈ નહીં, રાઈટ. જ્યારે ought to નો ઉપયોગ કરવામાં આવે ત્યારે કેવો ભાવ આવે, તો થોડું ભારપૂર્વક બોલવામાં આવે. જ્યારે ought to બોલાય એનો મતલબ કે તમને થોડું દબાણ કર્યું છે કે હા આ કામ તમારે કરવું જોઈએ, રાઈટ. બહુ પ્રેમથી નહીં, બહુ સરળતાથી નહીં, આનું પાલન કરવાનું છે. જેમ કે they ought to stay at home, તો એમણે ઘરે જ રહેવું જોઈએ, એવું કહે છે. એમણે ઘરે રહેવું જોઈએ, એમની મરજી હોય તો એવું નહીં, થોડું ભારપૂર્વક કહે છે કે ના એમને ઘરે જ રહેવું જોઈએ, રાઈટ. એવું જ હેડ બેટરમાં પણ છે. તો રોહન ઇઝ નોટ ગુડ એટ ઇંગ્લિશ, આપણે પહેલા વાક્યમાં એવું જોયું કે રોહન ઇંગ્લિશમાં સારો નથી, તો હી હેડ બેટર લર્ન ગ્રામર, તો એને ભાઈ એ ગ્રામર ભણે તો સારું એના માટે, મતલબ એને ભણવું જોઈએ, કારણ કે સારો નથી તો ભણવું જોઈએ. તો આ બહુ સાહજિક બહુ સરળ સલાહ નથી, આ ભારપૂર્વક આપેલી સલાહ છે કે ભાઈ હી હેડ બેટર લર્ન ગ્રામર, તમારે ગ્રામર ભણવું, તેને ગ્રામર ભણવું જોઈએ, રોહન ગ્રામર ભણવું, તો એ ઇંગ્લિશ ક્લિયર થશે અને ઇંગ્લિશમાં એ સારું થશે, બરાબર છે. એ જ રીતે છેલ્લી વાત કરીએ તો why don't you eat healthy food, કોઈ વ્યક્તિ તમારી સામે આવે છે વારંવાર બીમારીની કમ્પ્લેન કરે છે, તો આપણે એને કહીએ કે ભાઈ why don't you eat healthy food, આપણને ખબર હોય કે ફાસ્ટ ફૂડ ખાઈએ, પાણીપુરી પિઝા ને બર્ગર ને વગેરે વગેરે, રાઈટ. ચાઇનીઝ ફૂડ ને બધું જંક ફૂડ જેને કહેવાય, તો જંક ફૂડ અથવા ફાસ્ટ ફૂડ ખાઈએ તો આપણે એને સલાહ આપીશું કે why don't you eat healthy food, બીમાર પડો છો વારે ઘડીએ તો why don't you eat healthy food, હેલ્ધી ફૂડ કેમ નથી ખાતા, હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, પ્રશ્ન કરીએ જ આપણે why don't you eat healthy food, કેમ નથી ખાતા, મતલબ કે આપણો ભાવ એવો છે એને કહેવાનો કે તમારે ખાવું જોઈએ. આ બે ફંક્શન આપણે પૂરા કર્યા છે. ડિગ્રી તમારી ભાષામાં કમ્પેરિંગ પર્સન પ્લેસ ઓર થિંગ, જેને આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન કહીએ છીએ, અને ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ, બરાબર છે. આપણે આઈ હોપ કે આ બંને ક્લિયર થઈ ગયા છે. તમે આના એક્ઝામ્પલ જાતે બનાવીને ગુજરાતી ટુ ઇંગ્લિશ કરીને પ્રેક્ટિસ કરી શકો. તમને ક્યાંય કન્ફ્યુઝન હોય તો મને એ સેન્ડ કરી શકો, એક્ઝામ્પલ લખ્યા હોય જાતે પ્રેક્ટિસ કરી હોય એની તો એ પણ મને મોકલાઈ શકો, તમે એનો ફોટો પાડીને કે એ રીતે લખીને, અને હું ચેક કરીશ. ક્યાં તો તમને કોઈ ડાઉટ હોય એને રિલેટેડ તો મને ત્યાં ક્વેશ્ચન કરી શકો, બરાબર છે. પણ જાતે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવી પડશે. આ ફંક્શન માટે તો ખાસ તમારે પોતે એક્ઝામ્પલ્સ લેવા પડશે, જાતે એને બનાવવા પડશે, બરાબર છે. અને તો જ તમને આ વાક્ય રચનાઓ યાદ રહેશે. નહીં તો અત્યારે બરાબર ક્લિયર સમજાઈ ગયા છે, પણ થોડા સમય પછી કદાચ એવું બને કે તમે પાછા ભૂલી જાઓ, તો તમારે આનું રિવિઝન કરવું પડશે, બરાબર છે. ચલો હવે નેક્સ્ટ ફંક્શન આપણે નેક્સ્ટ વિડિયોમાં લઈશું.